નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ધોરણ 10 માટે વિષય ઇંગ્લિશનું પ્રથમ પરીક્ષાનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. કુલ ગુણ એટલે કે ટોટલ માર્ક છે 80 ગુણનું પેપર રહેશે. સમય રહેશે 3 કલાકનો સમય રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવી દેજો. તો મિત્રો, આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. પ્રશ્ન નંબર 1 છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે આ પ્રશ્નો વાંચવાના છે અને ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. તેમાં જોઈએ તો પહેલું છે, ફોર 25 years residents of Tajnagar village near Gurgaon lobby for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matter into their own hands. They pulled in 21 lakhs rupees and built a railway station on their own. તો પહેલું છે, for what did the residents of Tajnagar lobby, how long and how much money did they collect? તો એમાં આવશે અહીંયા હાઉ મચ. બીજામાં જોઈએ, they pulled 21 લાખ એટલે કે કેટલા રહેશે મિત્રો? 21 લાખ. 21 લાખ રૂપિયાની આપણે જોઈએ તો એ પુલ કરે છે. આવી રીતે તમારો જવાબ રહેશે. આપણે જવાબ સાહિત્ય ટીક કરવા માટે જો આ 1 લાખ રૂપિયાનો અહીંયા જવાબ આવશે અને આ પહેલું છે એનો જવાબ શું રહેશે? તો અહીંયા જો ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર. એટલે 25 યર્સ. આવી રીતે તમારો જવાબ રહેશે. પછી આ બીજા નંબરનો ફકરાવાળો ક્વેશ્ચન છે. આપણે જોઈએ તો ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓફ ધ આર્ટ્સ એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ in managing family conflicts, legal disputes, and professional problems. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. તો એનો પહેલો ક્વેશ્ચન, વોટ ડીડ ધ સિક્યુરિટી, આપણે જોઈએ તો શું છે મિત્રો? સિક્યોર પોઈન્ટ આઉટ. અને હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન? સોરી મિત્રો, અહીંયા છે વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ અને અહીંયા છે લાઇબ્રેરીનું મિત્રો. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન? તો આ બેના ક્વેશ્ચનના આન્સર છે ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ ધ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ એન્ડ ફોર અ યુનિટી. ધ લાઇબ્રેરી હેલ્પ, બીજા નંબરનો આન્સર, ધ લાઇબ્રેરી હેલ્પ વુમન ટુ મેનેજ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. તો આવી રીતે તમારે એના જવાબ દેવાના રહેશે. ત્રીજા નંબરનો છે મિત્રો ફકરો, પ્રેમ ચોપરા nodded the salesman demonstrated the gate grief movement and some programmed functions. Everything was well turned and fixed. Prem Chopra seemed satisfied with the deal. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an built system for 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and robot will not take harm to self. Prem Chopra heard the first principle and impressing. He did not take notice of the other two. He nodded delightedly and assigned to the celled deed and contrast of no misuse of the robot. He had now got a servant and a accomplice. તો સાહેબ તમારે વાંચી લેવાનું રહેશે. બધા ક્વેશ્ચન વાંચી લો અને જવાબ પણ આપેલા છે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal because everything in the robot was well tuned and fixed. પછી આ ફકરો પણ વાંચી લેજો. સાહિત્ય જોઈ લો. અને ક્વેશ્ચન નીચે આપેલા છે એના જવાબ તમારે ફકરામાંથી ગોતી લેવા. અને આ 5મા નંબરનું છે. જો આન્સર આપેલા છે, જો 5મા નંબરનું સાહિત્ય વાંચી લેજો અને એના નીચેના ક્વેશ્ચનો આપેલા છે એના જવાબ પણ તમને મળી જશે. સાહિત્ય આપણે જોઈ લેવું. બીજા નંબરનું છે આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 2, રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ. તો મધર અ વન્ડરફુલ ક્રિએશન. Who has created a wonderful mother? What is unique about her body parts? What do you know about her life? How many pairs of eyes should she have? What can her kiss do? તો સાહિત્ય તમે વાંચી લેજો.
તો જો ધ લોર્ડ હેઝ ક્રિએટેડ અ વન્ડરફુલ મધર, હર ઓલ પાર્ટ્સ આર મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ધ Almighty has put a lap that disappears when she stand up. Moreover, she is given 3 pairs of eyes અને સેફ્ટલી પ્રિકોશન. જો એને સારી રીતે વાંચી લો, આ જોઈ લો સારી રીતે, પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. પછી છે રાઇટ વિધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો પહેલું છે રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર. બીજું છે એમજીપી મીન્સ મેરા ગાંવ પિલિગ્રીમ. ધ મેટાલિક બ્લુ રોબોટ કુડ બી એન્ડર્ડ ફ્રોમ ડિસ્ટન્સ ઓફ કિલોગ્રામ. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ ઇકોનોમિસ્ટ અને મધર હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. તો પહેલું ખોટું આવશે, બીજું પણ ખોટું આવશે. જો આ બંને ખોટા છે, આ સાચું છે, આ ખોટું છે, આ સાચું રહેશે. તો જવાબ પણ આપેલા છે, સાહિત્ય જવાબ ટીક કરી લેવા. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. રીડ ધ ડેટા અને આન્સર ધ ક્વેશ્ચન્સ. તો તમારા ડેટા વાંચવાના રહેશે. જો એક ફકરા આપેલો છે, એની આપણે જોઈએ તો ટાઈમ ટેબલ આપેલું છે, એમાં માર્ક્સ આપેલા છે, એટલે કે માર્કશીટ ટાઈપ છે, રિઝલ્ટ શીટ છે. સબ્જેક્ટ આપેલા છે, નંબર, નેમ, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ સબ્જેક્ટ છે. ટોટલ માર્ક્સ આપેલા છે. ત્રણેયના માર્ક્સ છે બધા, માનસ, યશ, નીલ અને આયુષ. તો હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ? તેમાં આપણો જવાબ આવશે તનય. તો આમાં જુઓ મિત્રો, ક્લેવરેસ્ટ તનય નહીં, પણ અહીંયા જો 379 માર્ક છે યશને, તો અહીં યશ આવશે જવાબ પહેલામાં. પછી છે હુ લાઇક્સ ઇંગ્લિશ ધ મોસ્ટ? તો ઇંગ્લિશમાં કોને વધારે માર્ક્સ છે? તો એ પાછા તનય હશે, તો અહીંયા તનય આવશે. નીચે જવાબ પણ આપેલા છે, સાહિત્ય તમે જોઈ લો આ બધા. પછી છે બ્લેન્ક ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન એસએસ. તો એસએસમાં લોએસ્ટ માર્ક છે 61 માર્ક નીલને. તો અહીં જુઓ તો નીલ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન એસએસ સોશિયલ સાયન્સમાં. ચોથા નંબર છે હાઉ મેની સ્ટુડન્ટ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ? તો મેથ્સમાં 85 માર્ક્સમાં છે નીલ અને માનસ. તો 2 સ્ટુડન્ટ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. અને વોટ ઇઝ ધ ડેટા અબાઉટ રિઝલ્ટ શીટ? અહીં જો જવાબ આપી તો રિઝલ્ટ શીટ છે. શું છે? રિઝલ્ટ શીટ. આગળના ક્વેશ્ચન હવે આપણે જોઈ લઈએ સારી રીતે. તો ફકરો આપેલો છે, તો એ જોઈ લેવાનું રહેશે તમારે. એન્યુઅલ ક્લિયરન્સ સેલ છે, દુલ્હન કલેક્શન છે, 30 to 50% ઓફ છે, ટીલ 31 આપણે જોઈએ તો માર્ચ છે 31 માર્ચ. તો આવી રીતે તમે વાંચી લેજો. ના જો ક્વેશ્ચન આપેલા છે. વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ? તો અહીં જો એનો જવાબ આપેલો છે ધ નેમ ઓફ શોપ દુલ્હન કલેક્શન. શું છે? દુલ્હન કલેક્શન. પછી છે ધ સેલ વિલ લાસ્ટ ટીલ 31 માર્ચ 2023. બાકીના ક્વેશ્ચનો સાહિત્ય વાંચી લેવો. પટોલાસ, કાંજીવરમ, ચંદેરી, માહેશ્વરી એ બધા છે. તુષાર સારીસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ આર સોલ્ડ શોપ્સ. ડિસ્કાઉન્ટ છે 30 up to 50%. ધ શોપ ઇઝ લોકેટેડ ક્યાં છે મિત્રો? તમારે વાંચી લેવાનું છે. સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાનો છે. બાકીના ક્વેશ્ચનના આન્સર આપણે પાર્ટ 2માં જોઈશું. તો પાર્ટ 2 માટે ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. પાર્ટ 2 જોવાનું રહેશે, એટલે કે બીજો ભાગ આવશે, એમાં આપણે આગળના ક્વેશ્ચનો કરાવીશું. મિત્રો અહીંયા પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.